નમસ્તે. 9th સ્ટાન્ડર્ડનો 8 ચેપ્ટર સંસ્કૃતની આજે વાત કરવાના છીએ. ચેપ્ટરનું નામ છે કાશાયાણામ કો અપરાધ. હવે અહીંયા કો અપરાધ, કહ અપરાધ, કહ મીન્સ વોટ, અપરાધ મીન્સ ફોલ્ટ. વોટ ઇઝ ધ ફોલ્ટ? હવે કાશાયાણમ મીન્સ સેફ્રોન ક્લોથ્સ. હવે સેફ્રોન ક્લોથ્સ તમે કોને પહેરેલા જુઓ છો? તો ખાસ કરીને સંન્યાસી લોકો, જે લોકોએ સંસારનો ત્યાગ કર્યો છે અને સંન્યાસી જીવન જીવે છે, અને એ લોકો હંમેશા સેફ્રોન ક્લોથ્સમાં જોવા મળતા હોય છે. ખાસ કરીને તમે સ્વામિનારાયણના સંત મહાત્માઓ જે કલરના કપડાં પહેરે છે એને સેફ્રોન કલરના કપડાં કહેવાય. તો ટાઇટલનું નામ છે વોટ ઇઝ ધ ફોલ્ટ ઓફ ધ સેફ્રોન ક્લોથ્સ. બહુ સરસ મજાની વાત કરી છે અને ગાંધીજીના એક ઇન્સિડન્ટની વાત કરી છે. એમાં કાકા સાહેબ કાલેલકર અને મહાત્મા ગાંધીએ ઘણા બધા લાંબા સમય સુધી સાથે રહેવાનું થયું હતું, અને ઇન બિટવીન ઘણા બધા એમને ઇન્સિડન્ટ કાકા કાલેલકરને જોયેલા, ગાંધીજી સાથે થયેલા. એમાંનો એક ઇન્સિડન્ટ ગુજરાતીમાં લખાયેલો છે, પણ એનું સિમ્પલ સંસ્કૃતમાં ટ્રાન્સલેટ કરેલું છે, અને ટ્રાન્સલેશન સંસ્કૃતનું ગુજરાતી ટુ સંસ્કૃત આપણી સામે છે, અને આજે એ ચેપ્ટર આપણે ભણવાના છીએ. ચેપ્ટરનો મુખ્ય આશય બહુ જ સરસ છે. આપણે બધા જ જાણીએ છીએ કે ગાંધીજી ઘણું બધું કામ કર્યું દેશ માટે. એક આઈડિયલ વિચાર એમણે આપેલા છે, અને એ આઈડિયલ વિચારને આધારે જો આપણે વર્તીએ તો ગાંધીજીના આત્માને 100% ખુશી થાય જ. ભલે એમની જન્મજયંતિ આપણે 2 ઓક્ટોબરે ઉજવીએ છીએ, એ દિવસે યાદ કરીને સાઈડમાં મૂકી દઈએ છીએ. એના કરતાં જો તમે ગાંધીજીના વિચારોને અપનાવો અથવા એના વિચારોને આધારે જીવનમાં થોડા ઘણા ફેરફાર કરો, તો ગાંધીજીએ કરેલા કાર્યો હંમેશા જીવંત રહેશે. કારણ કે ગાંધીજી હંમેશા કહેતા કે જો તમને મારું કામ ગમતું હોય ને, તમે મને ઇમ્પોર્ટન્સ ના આપશો, મારા જેવું કામ કરો તો હું ખુશ થઈશ. તો એવા ઘણા બધા ઇન્સિડન્ટ ગાંધીજીના જીવનમાં થયેલા, અને ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગોમાં ઘણા તમે વાંચ્યા પણ હશો. વાંચવા જેવી છે એકવાર. કારણ કે કોઈ પણ માણસ જન્મથી જ મહાન નથી હોતું, એ એના કાર્યોથી મહાન થાય છે. અને નાનપણથી એમણે પણ ઘણી બધી ભૂલો કરેલી, પણ એ ભૂલોનો એમણે હૃદયથી સ્વીકાર કર્યો, અને ફરી ક્યારેય એ ભૂલો નહીં કરે એવું એમને પ્રણ લીધું, નિયમ લીધો, અને ધીમે ધીમે મોહનથી મહાત્મા બન્યા. એક બહુ સરસ મજાનું એમનું એક નાટક પણ છે, મોહનથી મહાત્મા સુધીની સફરનું. એ પણ જોવા જેવું છે, અને બહુ જ સરસ એમાં વાત કરી છે કે સામાન્ય મોહન મીન્સ મોહનદાસ કરમચંદ ગાંધીથી મહાત્મા ગાંધી સુધી એ કેવી રીતે પહોંચ્યા, એને બહુ જ સરસ વાત કરી છે. તો એવા ગાંધીજી સાથેના એક ઇન્સિડન્ટની અહીંયા વાત કરી છે, જે આપણે સમજીશું. સૌથી પહેલાં ઇન્ટ્રોડક્શન જોઈશું. Kaka Saheb Kalelkar worked with Mahatma Gandhi for a long time and had the opportunity to stay with him, to travel with him, and to exchange ideas with him. Of the many incidents of this period, Kaka Saheb Kalelkar has, because of his literary prowess, given aesthetic form to many of them. Of these, many provide us with inspiration even today. One such interesting incident, which was written by Kaka Saheb Kalelkar in Gujarati,
has been translated into simple Sanskrit, edited and presented here as a lesson. The main moral of this story is that one should not allow one's position to become an obstacle in the process of social service. આને આપણે આ ચેપ્ટરના એન્ડમાં વધારે સારી રીતે સમજી શકીશું કે આનો કહેવાનો મતલબ શું છે. Moreover, all of us should also realize that there is no permanent relationship between religion and attire. Okay, so let's start with our chapter. महात्मा गांधी महोदयः स्वातंत्र्य आंदोलनं प्रारभत. મહાત્મા ગાંધી ને આપણે મહાત્મા ગાંધી જ કહીએ છીએ. તો ગાંધી મહોદય મીન્સ ગ્રેટ સ્વાતંત્ર્ય આંદોલન મીન્સ ધ ગ્રેટ સ્ટાર્ટેડ ફ્રીડમ મૂવમેન્ટ. સ્વાતંત્ર્ય આંદોલન મીન્સ freedom movement. प्रारंभत started. तो महात्मा गांधी the great started the freedom movement. अस्य आंदोलनस्य निखिलः अपि व्यवहारः प्रारम्भेषु दिवसेषु साबरमती आश्रमे एव प्राचलत्. અસ્ય આંદોલનસ્ય આપણે બધા જ જાણીએ છીએ કે સ્વાતંત્ર્ય સંગ્રામની મીન્સ ફ્રીડમ મુવમેન્ટની શરૂઆત એમણે ગાંધી આશ્રમમાંથી કરેલી. તો એ જ વાત અહીંયા કરી છે કે અસ્ય આંદોલનસ્ય મીન્સ ધીઝ મુવમેન્ટ નિખિલઃ અપી જોવા મળે છે. નિખિલઃ મીન્સ હોલ કન્ડક્ટ. વ્યવહારઃ પ્રારભેષુ મીન્સ સ્ટાર્ટિંગ ત્યાંથી કરેલું છે. દિવસેષુ સાબરમતી આશ્રમ એવ પ્રાચલત ઇટ ઇઝ ફેમસ. તો ધ હોલ કન્ડક્ટ ઓફ ધ મૂવમેન્ટ વેન્ટ ઓન ફ્રોમ સાબરમતી આશ્રમ ઇટસેલ્ફ ઇન ધ અર્લી ડેઝ. શરૂઆતમાં સાબરમતી આશ્રમથી જ એમણે શરૂઆત કરેલી. एकस्मिन् दिवसे स्वामी सत्यदेवः आश्रमम् आगच्छत्. एकस्मिन् मीन्स वन्स. स्वामी सत्यदेव नाम છે. આશ્રમમ આગચ્છત કમ. તો વન ડે સ્વામી સત્યદેવ કમ ટુ આશ્રમ. સહ દેશસ્ય स्वतंत्रतार्थं कार्यरतस्य गान्धीमहोदयस्य कार्येण अतीव प्रभावितः प्रसन्नः च आसीत्. सः मीन्स ही देशस्य स्वातंत्र्यतार्थं मीन्स देशनी जे स्वतंत्रतानी लड़त हती एमां ગાંધી મહોદયસ્ય કાર્યેણ ગાંધીજીના કાર્યથી અતીવ ઘણા જ પ્રભાવિત ઇમ્પ્રેસ્ડ પ્રસન્ન અને ખુશ પણ હતા. તો he was very happy and impressed by the work of Mahatma Gandhi, who was engrossed in the work for the freedom of our country. सह ही गांधी महोदय या कथयदहं भवतः आश्रमे प्रवेशं निवासं च इच्छामि. स मीन्स ही गांधी महोदय ગાંધીજી કથય એમની સાથે વાત કરીને
અહમ મીન્સ એ પોતે, ભવતઃ એમના આશ્રમમાં, ભવતઃ મીન્સ યુ, આશ્રમમાં પ્રવેશમ ટુ એન્ટર, નિવાસમ સ્ટે, ચ ઈચ્છામી વિશ. તો હી સેડ ટુ મહાત્મા ગાંધી, I wish to enter and stay in your ashram. દેશસ્ય સ્વાતંત્રતાयै કાર્યં કર્તું મામ અપી મહતી ઈચ્છા વર્તતે. દેશસ્ય મીન્સ દેશની, સ્વાતંત્રતાयै ફ્રીડમ મુમેન્ટ, કાર્યમ વર્ક, કર્તુમ એમને પણ કામ કરવું તું, મામ અપી મી ઓલ્સો, મહતી ઈચ્છા બહુ જ ખાસ ઈચ્છા છે. તો આઈ હેવ ઓલ્સો અ ગ્રેટ ડિઝાયર, મહતી ઈચ્છા ગ્રેટ ડિઝાયર, ટુ વર્ક કાર્ય, ધ ફ્રીડમ ઓફ ધ કન્ટ્રી મને પણ દેશની ફ્રીડમ ફાઇટ માટે કામ કરવું છે. એમણે સત્યદેવે કોને કહ્યું? ગાંધીજીને. સેકન્ડ પેરેગ્રાફ જોઈશું. સત્યદેવસ્ય પ્રસ્તાવમ ગાંધી મહોદયઃ સ્વીકૃતવાન. પ્રસ્તાવ મીન્સ એમનો જે પ્રપોઝલ હતું એ ગાંધી મહોદયે, ગાંધીજીએ, સ્વીકૃતવાન એક્સેપ્ટેડ. તો મહાત્મા ગાંધી એક્સેપ્ટેડ સત્યદેવાઝ પ્રપોઝલ. ગાંધી મહોદયઃ અકથયત. મહાત્મા ગાંધી સેડ, અકથયત મીન્સ સેડ, સાધુ, ફાઇન. સ્વાગતમ અત્ર ભવતઃ, ભવતઃ મીન્સ યુ, સ્વાગતમ અત્ર મીન્સ વેલકમ હિયર, યુ આર વેલકમ હિયર. આશ્રમઃ અયમ ભવત એવ, કિંતુ આશ્રમ પ્રવેશાત પૂર્વં ભવતા કાષાય વસ્ત્રાણામ ત્યાગઃ કરણીયઃ. જુઓ મેઇન વાત આવી. આશ્રમઃ અયમ એટલે આ આશ્રમમાં, ભવતઃ તમારે, એવ આવવું તમારે જ, કિંતુ બટ તમે આવી શકો છો આશ્રમમાં, પણ આશ્રમ પ્રવેશાત બિફોર એન્ટર ધ આશ્રમ, પૂર્વ પહેલાં, ભવતાહ યુ, કાષાયા વસ્ત્રાણામ યોર સેફ્રોન ક્લોથ્સ, ત્યાગમ ત્યાગન એટલે છોડવું પડશે, ગિવિંગ, કરણીયમ. બટ બિફોર એન્ટરિંગ આશ્રમ, ગિવિંગ અપ સેફ્રોન ક્લોથ્સ શુડ બી ડન બાય યુ. તમારે એ સેફ્રોન ક્લોથ્સ છોડવા પડશે. ગાંધી મહોદયસ્ય આદેશમ શ્રુત્વા આશ્ચર્ય અન્વિતઃ સ્વામી સત્યદેવઃ મનસી અકુપ્યત. ગાંધી મહોદયસ્ય એટલે ગાંધીજીના આદેશ, ઓર્ડર, શ્રુત્વા સાંભળીને, આશ્ચર્યાન્વિતઃ એટલે આશ્ચર્ય થયેલા, સ્વામી સત્યદેવ, મનસી મનમાં, અકુપ્યત ગુસ્સે થઈ ગયા. હેવિંગ હર્ડ Mahatma Gandhiji's instruction, Swami Satyadev, who was surprised, got angry in his mind. આશ્ચર્યચકિત પણ થયા અને ગુસ્સે પણ થયા. કિંતુ બટ સહ હિ ગાંધી મહોદયસ્ય પૂરતઃ in front of Gandhiji, નિજ રોષમ his એંગર ના પ્રકટયત એમને એમનો ગુસ્સો ગાંધીજીને બતાવ્યો નહીં.
but he did not express his anger in front of Gandhiji. Sa akathayat, he said, Katham kashaya vastranam tyagah. Katham means why. Kashaya vastranam, saffron clothes, tyagah, remove. Why remove saffron clothes? Kashaya vastranam kah apradah. What is wrong in saffron clothes? અહમ સંન્યાસી જનઃ. સંન્યાસી મીન્સ મેં તમને પહેલાં જ કહ્યું હતું કે જેણે સંસાર છોડી દીધો છે અને સંસારમાં એ નથી રહેતા. તો આઈ એમ અ પર્સન હુ હેઝ ટેકન અ વો ઓફ સંન્યાસ. સંન્યાસિનઃ કાષાય વસ્ત્રાણી પરિધારયંતી. સંન્યાસિનઃ means the sannyasis, કાષાય વસ્ત્રાણી, saffron clothes, પરિધારયંતી, wear to saffron clothes. So the sannyasis wear the saffron clothes. અહમ કાષાય વસ્ત્રાણામ ત્યાગમ કર્તુમ કથમ પ્રવૃત્તો ભવામી. અહમ means I, કાષાય વસ્ત્રાણામ saffron cloth, ત્યાગમ give up, કર્તુમ ready, કથમ why, how, પ્રવૃત્તો ભવામી how am I to be ready to give up the saffron clothes. હું શા માટે મારા આ saffron clothes ત્યાગું? તો પહેલા પાર્ટમાં આપણે અહીંયા સુધી જ જોઈશું કે સત્યદેવ અને ગાંધીજી વચ્ચે વાતચીત ચાલે છે. સત્યદેવને આશ્રમમાં આવીને દેશના સ્વાતંત્ર્ય માટે લડાઈ કરવી છે, પણ ગાંધીજીને એમના સેફ્રોન ક્લોથ્સ મીન્સ એમના સંન્યાસીના જે વસ્ત્રો છે એ છોડીને તેઓ આશ્રમમાં આવે એવું એમને સજેશન આપે છે. પણ સત્યદેવ એમને પૂછે છે કે તમને મારા આ કપડાથી શું પ્રોબ્લેમ છે. આપણે અહીંયા સુધી જોયું. નેક્સ્ટ પાર્ટમાં આપણે આગળ જોઈશું.